हेलो नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે મહેસાણા સિટીની અંદર પાકું લાયસન્સ કઢાવવા જતા પહેલાં આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે। તો એ ડ્રાઇવિંગ ટેસ્ટ કેવી રીતે આપવો, એના ટ્રેક કયા કયા હોય છે અને એ ટ્રેક કેટલા સમયમાં પસાર કરવાનો હોય છે, એની સંપૂર્ણ માહિતી આપણે ટ્રેનરો દ્વારા અહીંયાથી આપણે મેળવીશું। સૌથી પહેલાં તમારે ગાડી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર લાવી અને ઊભી કરવામાં આવે છે અને ત્યાં એક વાતનું ધ્યાન રાખવાનું, ગાડીનો જે આગળનો કાચ છે એ ખોલી નાખવાનો અને તમારે સીટ બેલ્ટ ફરજિયાત બાંધી દેવાનો। જો સીટ બેલ્ટ નહીં બાંધો તો પણ ફાઉલ ગણવામાં આવે છે। આ બે વાતનું ધ્યાન રાખવાનું। પછી ત્યાં આરટીઓના જે કંઈ કર્મચારી છે, ટ્રેક એક્ઝિક્યુટિવ, એ તમારું ફોર્મ લેશે અને તે ફોર્મની અંદર જે નંબર લખેલો છે તે નંબરનું સેન્સર તમારી ગાડી ઉપર લગાવવામાં આવશે। પછી આરટીઓના ઇન્સ્પેક્ટર દ્વારા જ્યારે પણ તમને સૂચના મળે ત્યારે તમારે ગાડી સ્ટાર્ટ કરી અને ટેસ્ટ આપવા માટે ટ્રેક ઉપર આગળ વધવાનું રહેશે। પહેલો ટેસ્ટ, જેને સીધા ચઢાણનો ટેસ્ટ કહેવામાં આવે છે, એમાં 120 સેકન્ડની મર્યાદા, તમને 120 સેકન્ડનો સમય આપવામાં આવે છે। તમારે આ ઢાળની અંદર હેન્ડબ્રેક કરી હેન્ડબ્રેક ખેંચીને ગાડી ઊભી રાખવાની। પછી જ્યારે તમને સૂચના મળે ત્યારે તમારે ગાડી આગળ લઈ જવાની રહેશે। અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારી ગાડી બંધ ના થઈ જવી જોઈએ અને તમારી ગાડી પાછી ના પડવી જોઈએ, એટલે કે રિવર્સમાં તમારી ગાડી ના જવી જોઈએ। એના માટે જ્યારે તમે ગાડી સ્ટાર્ટ કરો છો ઢાળ ચડવા માટે, તમને સૂચના આપવામાં આવે અને તમે સ્ટાર્ટ કરો છો ત્યારથી તમારે 120 સેકન્ડનો સમય ગણવામાં આવે છે। પછી આગળ જઈએ તો મિત્રો બીજો ટેસ્ટ આવે છે પેરેલલ પાર્કિંગ ટેસ્ટ। પેરેલલ મતલબ કે સમાંતર, ત્યાં ગાડી પાર્કિંગ માટેનો જે સિમ્બોલ દોરેલો હોય છે એ સિમ્બોલની અંદર આપણે સીધી ગાડી પાર્ક કરવાની હોય છે, એટલા માટે એને પેરેલલ પાર્કિંગ ટેસ્ટ કહેવામાં આવે છે। તો આ ટેસ્ટની અંદર તમને 90 સેકન્ડનો સમય આપવામાં આવે છે। તમારી ગાડી સ્ટોપ કરી અને સ્ટાર્ટ કરવામાં આવે ત્યાંથી તમારો સમય ગણવાની શરૂઆત થઈ જાય છે અને જ્યારે તમે રિવર્સ કરવાની શરૂઆત કરો છો ગાડી પાર્કિંગ માટે, ત્યાંથી 90 સેકન્ડનો સમય તમને આપવામાં આવે છે અને આ રીતે તમારે ધીમે ધીમે ગાડી રિવર્સ કરી પેરેલલ પાર્કિંગની જે સિમ્બોલ દોરેલો હોય છે નીચે પાર્કિંગની જગ્યા ઉપર, એ જગ્યાની અંદર જ તમારે આ રીતે ગાડી પાર્ક કરવાની હોય છે। હવે પછીનો ટેસ્ટ આવે છે નેક્સ્ટ, અંગ્રેજી આઠડો। એના માટે 120 સેકન્ડનો સમય મર્યાદા આપેલી હોય છે અને ટ્રેક ઉપર બીજું કોઈ વાહન હોય ત્યારે તમારે તમારી ગાડી છે એ સ્ટોપ કરવાની હોય છે, આગળ ગાડી જવા દેવાની નહીં। તો આ રીતે તમારે 120 સેકન્ડ અહીંયાથી તમારા શરૂ થાય છે અને 120 સેકન્ડની અંદર તમારે અંગ્રેજીનો આઠડો આ રીતે ધીમે ધીમે ગાડી લઈને જશો તો પણ તમારો આરામથી 120 સેકન્ડમાં તમે અંગ્રેજી આઠડો પૂરો થઈ જાય છે। તો કોઈ જગ્યાએ તમારી ગાડી ફાઉલ ના થવી જોઈએ, એટલે કે જે બંને બાજુ જે પોલ મૂકેલા હોય છે એ પોલને જો ગાડી ટચ થઈ જશે તો તમારો ટેસ્ટ ફાઉલ ગણવામાં આવે છે। તો આ રીતે આપણે ત્રીજો ટેસ્ટ પાર કરી દીધો। હવે આપણે આગળ જોઈશું તો રિવર્સ પાર્કિંગ ટેસ્ટ। તો એના માટે રિવર્સ કેવી રીતે કરવી, એના માટે 180 સેકન્ડનો સમય આપણને આપવામાં આવે છે। 4 વ્હીલ રિવર્સ ટ્રેક 180 સેકન્ડ, એટલે કે 3 મિનિટનો સૌથી વધારે સમય આની અંદર આપવામાં આવે છે। એ જ પ્રકારે આપણને ગાડી રિવર્સ કરવાની હોય છે। તો આ રીતે જ્યારે તમે ગાડી રિવર્સ કરવાની શરૂઆત કરો ત્યારે તમારો સમય ગણવાની શરૂઆત થઈ જાય છે કમ્પ્યુટરની અંદર અને આ રીતે તમારે ગાડી રિવર્સ કરી ધીમે ધીમે, અને કોઈ જગ્યાએ તમારી ગાડી ટચ ના થાય એનું ખાસ ધ્યાન રાખી અને 180 સેકન્ડ એટલે કે 3 મિનિટની અંદર તમારી ગાડી આ રીતે એસ આકારની અંદર ગાડી રિવર્સ કરવાની હોય છે। તો ઘણા લોકો આ ટ્રેકની અંદર ફાઉલ થતા હોય છે, એટલે કે કમ્પ્યુટર દ્વારા નપાસ કરવામાં આવે છે। તો કેમ, તો તમે જુઓ તો ઘણા લોકો આ રીતે ગાડી રિવર્સ કરતા હોય છે, તો જો ગાડી અહીંયા ટચ થઈ જાય આ રીતે તો ફાઉલ ગણવામાં આવે છે। ઘણાની ગાડી છે અહીંયા નજીક આવે ત્યારે પણ જે કંઈ ડિવાઈડર હોય કે પોલ મૂકેલો હોય એ રીતે જો ટાયર ગાડીનો આ રીતે અડી જાય તો એ પણ ફાઉલ ગણવામાં આવે છે। પછી તમારે સીધી ગાડી આ રીતે બહાર લઈ જવાની હોય છે। પાકા લાયસન્સના ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતાં પહેલાં તમે જો આ રીતે પ્રેક્ટિસ કરીને જશો તો તમને ખૂબ કોન્ફિડન્સ આવશે અને તમે આરટીઓની અંદર એ ડ્રાઇવિંગ લાયસન્સનો જે ટેસ્ટ છે એ ખૂબ સરળતાથી પાસ કરી શકશો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।